નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે. પેટલાદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું ₹55 લાખના ખર્ચે પેટલાદ રણછોડજી મંદિરના મહંત વાસુદેવજી મહારાજના શુભ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પેટલાદ વિધાનસભા ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહી વિકાસલક્ષી કાર્યોમાં સહભાગી થયા હતા. આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, પેટલાદ નગરપાલિકાના પ્રમુખ કોકિલાબેન તળપદા, પેટલાદ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ, ઉપપ્રમુખ મનીષભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જય પટેલ, જિલ્લા મંત્રી ગીતાબેન પરમાર સહિત નગરપાલિકાના કાઉન્સિલર, સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, પેટલાદ વનકર સમાજના હોદ્દેદારો, ચીફ ઓફિસર કૃણાલ પટેલ તેમજ મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ચાર્જ લીધો છે ત્યારથી પેટલાદ નગરપાલિકા વિકાસના કામોમાં હર હંમેશ જોડ્યા હોય છે. બાબા સાહેબ આંબેડકર સાહેબને જો સન્માન આપવાનું કામ કર્યું હોય તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે, અને પેટલાદ નગરપાલિકામાં આજે બાબા સાહેબ આંબેડકર ભવનનું લોકાર્પણ થયું છે. 55 લાખથી વધુ માત્રા રકમનું પેટલાદ નગરપાલિકા દ્વારા આ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. હજુ પણ એને એર કન્ડિશન પણ મૂકવામાં આવશે, સોલાર પણ મૂકવામાં આવશે. અને જે સમાજને બાબા સાહેબ આંબેડકર દ્વારા પૂરા ભારત દેશને જેને સંવિધાન આપવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું હતું એવા બાબા સાહેબ આંબેડકર ભવન આજે બનાવીને ખૂબ મોટું કામ કર્યું છે. એમને માન સન્માન આપવામાં આવ્યું છે. અને વનકર સમાજ દ્વારા જે બાબા સાહેબ આંબેડકર માટે એમની નગરપાલિકામાં જે ડિમાન્ડ હતી એ ડિમાન્ડ પણ એમની પૂર્ણ કરવામાં આવી છે. સમાજે પણ આજે પેટલાદ નગરપાલિકાનો આભાર માન્યો છે. ખૂબ મોટી વાત છે. આ આંબેડકર ભવનના લોકાર્પણમાં આપણી સાથે આજે રણછોડજી મંદિરના આદરણીય સંત શ્રી વાસુદેવ મહારાજ પણ હતા. આદરણીય સંજયભાઈ પટેલ જિલ્લા પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, સર્વ કાઉન્સિલર શ્રીઓ દ્વારા આ લોકાર્પણ જ્યારે કરવામાં આવ્યું છે, નગરપાલિકાના સૌ ટીમને અને એમના પ્રમુખશ્રીને ખૂબ 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 હું અભિનંદન અને આભાર માનું છું કે આવા વિકાસના કામો કરતા રહે છે. આપણને જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નામ સાથે જોડાયેલો હોલ જ્યારે પ્રાપ્ત થઈ ગયો છે ત્યારે આ હોલથી સામાજિક, સાંસ્કૃતિક, સામાજિક સમરસતાનો વ્યાપ વધે, આ હોલનો સારો ઉપયોગ થાય અને આપણા વિસ્તારને સારો લાભ મળે એવી શુભકામનાઓ. ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ માત્ર કોઈ એક ચોક્કસ વર્ગ કે સમુદાયના નેતા નહોતા. તેઓ સમગ્ર રાષ્ટ્રના અને સમગ્ર વિશ્વના નેતા, વિશ્વના મહામાનવ છે. યુગ પુરુષ, વિશ્વરત્ન, ભારત રત્ન કરતા વિશ્વરત્ન કહેવું તથા યોગ્ય કહેવાય એવા ભીમરાવ આંબેડકર સાહેબે જ્ઞાનના અગાધ મહાસાગર હતા. તેમનું આખું જીવન ગરીબો, વંચિતો, શોષિતો અને પીડિતોને મહિલાઓના ઉત્થાન માટે, અધિકાર માટે સમર્પિત રહ્યું છે. ત્યારે ભારત વર્ષ પણ નહીં પણ વિશ્વ મંચ પર પણ એમની અનેરી છાપ છે. ભારતીય બંધારણ આદરણીય પ્રમુખ સાહેબે સંજયભાઈએ પણ કહ્યું કે ભારતનું બંધારણ અમૂલ્ય છે. આ બંધારણને લીધે જ ભારત દિવ્ય અને ભવ્ય અને વિકસિત ભારતનું નિર્માણ કરી રહ્યું છે. અને એવો પવિત્ર ગ્રંથ છે જે ગ્રંથના સહારે 140 કરોડ ભારતીયો આજે હર્ષ, આનંદ, ઉત્સાહથી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. દેશના પ્રત્યેક નાગરિકને ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાની ગેરંટી આપવાનું કામ કોઈએ કર્યું હોય, લોકશાહીનો મજબૂત પાયો આપવાનું કામ કર્યું હોય તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના બંધારણે કર્યું છે. અને બાબા સાહેબનું સ્પષ્ટ માનવું હતું કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે અને જે પીસે છે ઘસશે. શિક્ષિત બની, દીક્ષિત બની અને આગળ વધવાની વાત હોય ત્યારે સામાજિક ક્રાંતિ કે આર્થિક સશક્તિકરણ શિક્ષણ વિના સંભવ નથી. આજે આપણી સરકાર પૂજ્ય બાબા સાહેબના આ વિચારોને તેમના પંચતીર્થના સંકલ્પને આત્મસાત કરી સમાજના કલ્યાણ માટે અવિરત કાર્ય કરી રહી છે. ત્યારે આ નવનિર્મિત ભવન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું નિર્માણ જ્યારે પેટલાદના દરેક નાગરિકો માટે એક સર્વ સુવિધા સંપન્ન આધુનિક સામાજિક કેન્દ્ર તરીકે કામ આવવાનું છે, ત્યારે એક કલા સંસ્કૃતિને વેગ પ્રાપ્ત થાય, સામાજિક પ્રસંગોની ઉજવણી થાય એ માટે આ હોલ કાયમી આપણો ઉપયોગી થાય અને આનું ભવ્ય નિર્માણ કરવા માટે નગરપાલિકાની ટીમ
પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ હોય,